અને આ બાજુ રાજા પાસે પેલા સિપાહીઓ ઘેટાને લઈને આવે છે અને કહે છે કે મહારાજ ખૂબ જ તગડો ઘેટો મળ્યો છે અને એ ખૂબ જ સારો પણ છે અને મોટો વિશાળ પણ છે। અને ત્યારે મહારાજ આ ઘેટાને જોતાની સાથે જ હસી પડ્યા અને કહે છે કે વાહ વાહ મારા કામદારો, જેવો જોતો હતો એવો જ ઘેટો તમે લઈને આવ્યા છો। અને આમ કરતા કરતા એક દિવસની એક રાત વીતી અને અમાસનો દિવસ આવી ગયો છે। તેથી મહારાજ આ ઘેટાને કંકુ તિલક કરી અને સજાવી દીધો છે અને રાણીની પાસે જઈને કહે છે કે રાણી, તમે ચિંતા નહીં કરતા, તમારા દુઃખનું નિવારણ મળી ગયું છે અને આવતીકાલે જ તમારું દુઃખ દૂર થશે અને તમે આ ઢોલિયામાંથી પાછા ઊભા થઈ જશો। અને ત્યારે આ બાજુ ગોખલામાં બેઠેલી માતા મેલડી મહાકાળી માને કહે છે કે હે મહાકાળી, આપણે તો હવે શું કરશું? મહારાજ આજે રાત્રે ઘેટાનું બલિદાન દેવા માટે રાત્રે એ શમશાન ઘાટમાં લઈ જશે અને ઘેટાને કાપી નાખશે। અને જો આ ઘેટો મરી ગયો ને તો હે માં, આપણે તો અહીંયા બેસી રહીશું, પણ આપણો સેવક પેલો દેવી પૂજક એ પોતાની જીભ કચડી અને મોતને ઘાટ ઉતરી જશે, કારણ કે એના માટે એ ઘેટો નથી પરંતુ એ તો એના પરિવારનું સભ્ય છે। અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે માતા મહાકાળી એટલું બોલ્યા કે હે બહેન મેલડી, તું ચિંતા નહીં કર, કારણ કે હવે આપણે ગમે તે ભોગે આ ઘેટાને તો બચાવવો પડશે। અને જો આપણે દેવીઓ થઈ અને આ ઘેટાને નહીં બચાવીએ ને તો દુનિયામાં આવા દેવી પૂજક જેવા ભક્તો પછી આપણી ભક્તિ નહીં કરે અને આપણને માનશે કોણ?